મિત્રો, આજે બુધવાર એટલે રાજ્ય સરકાર માટે કેબિનેટ મીટિંગ ભરવાનો દિવસ અને પત્રકારો માટે કેબિનેટ બ્રીફિંગ મેળવવાનો દિવસ. તો આજે કેબિનેટ બ્રીફિંગમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ એ ખૂબ સારા સમાચાર આપ્યા છે કે મુખ્યમંત્રીએ કેબિનેટ મિટિંગમાં અમદાવાદ મહેસાણા વચ્ચેના 4 લેન હાઈવે જે અત્યારે છે એને 8 લેનમાં કન્વર્ટ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, બહાલી આપી છે. અમદાવાદ અને મહેસાણા વચ્ચે જે અત્યારે 4 લેનનો રસ્તો છે 1999માં બનાવવામાં આવ્યો હતો અને બંને બાજુ સર્વિસ રોડની પણ સુવિધા એમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હવે આ રસ્તો 8 લેનનો બનશે. કેમ આને 8 લેનનો બનાવવાની જરૂરિયાત થઈ? કારણ કે જે ટ્રાફિક સર્વે રાજ્ય સરકારે કરાવડાવ્યો એમાં એક દિવસમાં અંદાજે 1 લાખથી વધારે વાહન આ રસ્તા પર અવર જવર કરે છે. તો માટે આ પ્રોજેક્ટ આખો વિચારી કઢાયો ને હવે એને મંજૂરી પણ મળી છે. અને આ પ્રોજેક્ટ પાછળ જે 4 લેન અમદાવાદ મહેસાણા હાઈવે છે અને 8 લેન કરવાના પ્રોજેક્ટ પાછળ 2630 કરોડનો ખર્ચો હાલ અંદાજ આવ્યો છે. આ લગભગ 51.60 કિલોમીટરનો રસ્તો હશે કે જેને 8 લેનનો કરવામાં આવશે. એક્ઝેક્ટલી આપણે જોઈએ તો અડાલજથી શરૂ થઈ અને પાલાવાસણા સર્કલ જે મહેસાણામાં છે આની વચ્ચેનો 51.60 કિલોમીટરનો રસ્તો છે જેને 4 લેનનો 8 લેન કરવામાં આવશે. આ સાથે સરકારે પ્રોવિઝન રાખ્યું છે બંને બાજુ સર્વિસ રોડનું, જે અગાઉ પણ સર્વિસ રોડ છે, અને 7 મીટર પહોળા સર્વિસ રોડ હશે બંને બાજુ. આ સાથે એક બીજી પણ મહત્વની વાત આ પ્રોજેક્ટમાં છે કે અમદાવાદ મહેસાણા વચ્ચે જે કલોલ શહેરનો ટ્રાફિક નડે છે તો એ નડતર રૂપ ના થાય એ માટે 5 ઓવરબ્રિજ અને ફ્લાયઓવરને જોડતો 6.10 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર અહીં તૈયાર કરવામાં આવશે. એટલે કે અમદાવાદ મહેસાણા વચ્ચે જ્યાં કલોલનો ટ્રાફિક વચ્ચે નડે છે તો એને નિવારવા માટે એકદમ સ્પીડીલી વાહનો કોઈ અંતરાય વગર પસાર થાય માટે એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવશે, જે 5 ઓવરબ્રિજ એટલે કે ફ્લાયઓવર્સને જોડતો હશે. 6 કિલોમીટરથી વધારે લાંબો આ એલિવેટેડ કોરિડોર હશે. એટલે કલોલના નડતર વગર સડસડાટ વાહનો મહેસાણા તરફ અને મહેસાણાથી અમદાવાદ તરફ પસાર થશે. આ ઉપરાંત આ અત્યારનો જે હયાત રસ્તો છે અમદાવાદ મહેસાણા વચ્ચેનો હાઈવે, એમાં જેટલા પણ બ્રિજ સ્ટ્રક્ચર આવે છે કે પાઇપ કલ્વર્ટ, બોક્સ કલ્વર્ટ આવે છે એ બધાને પણ 8 લેનના બનાવવામાં આવશે. આ સિવાય પણ આ પ્રોજેક્ટમાં 8 ફ્લાયઓવર જે બનવાના છે એમાં આપણે જોઈએ તો શેરથામાં 2 બનશે, રાજપુર, ભાસરિયા, જગુદણ, મેવડ, આમ ટોટલી 6 નવા ફ્લાયઓવર બનશે. અને કલોલ અને છત્રાલમાં જે અત્યારે 4 લેનના ફ્લાયઓવર છે, કારણ કે આખો હાઈવે જ 8 લેન બનાવવાનો છે તો વચ્ચે બોટલનેક નથી રાખવાના માટે કલોલ અને છત્રાલમાં વધારાના 4 લેન ફ્લાયઓવર બનશે. એટલે એ 8 લેન થઈ જશે. સિમલેસલી આખો 8 લેનનો રસ્તો થઈ જશે. ચાહે રસ્તામાં જેટલા પણ એક્ઝિસ્ટિંગ ફ્લાયઓવર્સ હોય, બોક્સ કલ્વર્ટ હોય કે પાઇપ કલ્વર્ટ હોય, તમામ 8 લેનના થઈ જશે. આ ઉપરાંત 8 જગ્યાઓએ અંડરપાસ પણ બનશે. આ આખો જે 2630 કરોડનો પ્રોજેક્ટ છે 51.60 કિલોમીટરનો એમાં, અને 8 અંડરપાસમાં શેરથા પાસે 2, ઇફકો કલોલ પાસે 1, કલોલ શહેરમાં 2, આઈ મીન કલોલ શહેર જ્યાં ક્રોસ થાય છે ત્યાં, અને છત્રાલ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા પાસે પણ એક અંડરપાસ બનશે. જ્યારે એક્ઝિસ્ટિંગ જે કલોલનો રોડ ઓવરબ્રિજ છે, ફ્લાયઓવર છે, ત્યાં વધારાનો 4 લેન આરઓબી બનશે. એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર કે જ્યાં 4 લેન ના હોય ત્યાં 8 લેન ના ફ્લાયઓવર કરી નાખવામાં આવશે. એટલે સિમલેસલી આખો 8 લેનનો હાઈવે મળે. આ પ્રોજેક્ટની રાજ્ય સરકારે જે આજે અખબારી યાદીમાં જે જણાવ્યું છે એ મુજબ ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને આપણે ફોલો કરીશું ને અહીં અપડેટ પણ આપીશું જ્યારે ટેન્ડર બહાર પડે ત્યારે શું ડેટ્સ આવે છે, એની શું વિગતો છે વગેરેની. અને આ ટેન્ડરની મંજૂરી, એકવાર ટેન્ડરની પ્રોસેસ પૂરી થઈ જાય પછી 2 વર્ષમાં રાજ્ય સરકારે જે આજે કહ્યું છે એ મુજબ આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. તો આ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ અમદાવાદ મહેસાણા વચ્ચેનો લોંગ અવેઇટેડ અને ફાઇનલી 8 લેનનો બનાવવાની આજે જાહેરાત થઈ ચૂકી છે. કેબિનેટમાં મુખ્યમંત્રીએ તેને મંજૂરી પણ આપી દીધી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિકવાળો છે, ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ, રાજસ્થાન જઈએ છીએ, ટુરિઝમ છે, વ્યાપાર છે, અવર જવર છે, એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક
એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી ત્યારે 51.6 કિલોમીટર અડાલજથી પાલાવાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે. એમની પણ વિશદ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે. 4 માર્ગી રસ્તાને 8 માર્ગી બનાવવાના કારણે રસ્તાની બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. એમાં વિશેષ 8 જેટલા ફ્લાયઓવર મુખ્યત્વે શેરથા ખાતે 2, રાજપુર, ભાસરિયા, જગુદણ, મેવડ ખાતે મળીને કુલ 6 નવા ફ્લાયઓવર, જ્યારે કલોલ, છત્રાળ ખાતે વધારાના 4 માર્ગી ફ્લાયઓવર જેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 8 સ્થળો ઉપર અંડરપાસ. આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે 2, ઇપો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે 2, છત્રાલ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા ખાતે 1 અંડરપાસ, એમ કુલ મળીને 8 અંડરપાસ બનશે. આરઓબી હયાત કલોલ જે છે, આરઓબીની બાજુમાં નવો વધારાનો 4 માર્ગી આરઓબી એ પણ ત્યાં બનવા જઈ રહ્યો છે. સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે ને એમના કારણે ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લાની જે માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે, જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે.